નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તો મેથ્સ ભાગ 2 એમાં પ્રથમ પ્રકરણ એટલે કે આમ 7મું પ્રકરણ સંકલન, તો એનો અભ્યાસ કરીશું. કલનશાસ્ત્ર તો એ મૂળભૂત રીતે સંકલન અને વિકલન, તો એ બંનેનો અભ્યાસ એમાં સમાવિષ્ટ છે. વિકલન એ તો કોઈ પણ વિધેયના આલેખના કોઈ એક બિંદુ આગળ સ્પર્શક વ્યાખ્યાયિત કરવા, તો સ્પર્શક વ્યાખ્યાયિત કરવાના પ્રશ્નમાંથી ઉદ્ભવેલો અભ્યાસક્રમ. એ જ રીતે સ્પર્શકોના ઢાળ એટલે કે સ્પર્શકના ઢાળ ઉપરથી એ વ્યાખ્યાયિત થયેલો. એ જ રીતે તો જુદા જુદા તો ગણિતશાસ્ત્રીએ જુદા જુદા સ્વરૂપે વિકલન વ્યાખ્યાયિત કરવા પ્રયત્ન કરેલા. ગતિ કરતા કણ માટે કોઈ નિશ્ચિત ક્ષણે તાક્ષણિક વેગ મેળવવાના પ્રશ્નમાંથી પણ તો વિકલન ઉદ્ભવેલું. તો વિકલન માટે તો જુદા જુદા સ્વરૂપે ઘણા બધા ગણિતશાસ્ત્રીએ વિકલનના અભ્યાસને સમજવા માટે જુદી જુદી રીતે તો એને સમજવા પ્રયત્ન કરેલો છે, જેમાંથી એનો ઉદ્ભવ થયેલો છે. એટલે કે સ્પર્શકનો ઢાળ શોધવાના પ્રશ્નમાંથી, એ ઉપરાંત તાક્ષણિક વેગ અને પ્રવેગ તો એના મૂલ્ય મેળવવાના પ્રશ્નમાંથી તો વિકલન ઉદ્ભવેલું છે. એ જ રીતે સંકલન એ કોઈ વક્ર દ્વારા આવૃત પ્રદેશનું તો ક્ષેત્રફળ મેળવવાના પ્રશ્નમાંથી સંકલનનો અભ્યાસક્રમ ઉદ્ભવેલો. ઐતિહાસિક દ્રષ્ટિએ સંકલન એ તો વિકલનની અગાઉ ઉદ્ભવેલો અભ્યાસક્રમ કે જ્યારે તો માપન પદ્ધતિઓ અસ્તિત્વમાં આવેલી નહોતી, ત્યારે તો અનિયમિત આકારના બંધ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે અંદાજિત મૂલ્યનો તો ઉપયોગ થતો. એને જુદા જુદા ભાગમાં એટલે કે જે ભૌમિતિક આકૃતિઓના તો ક્ષેત્રફળના સૂત્ર આપણે તો જાણતા હતા. એના આધારે અંદાજિત ક્ષેત્રફળ મેળવવાથી તો એનું તો ક્ષેત્રફળ માપવામાં આવતું. એનો અર્થ કે અનિયમિત આકારનો કોઈ તો જમીનનો ટુકડો હોય તો એને અંદાજિત ચોરસ કે લંબચોરસ તો એમાં સમાવિષ્ટ ચોરસ કે લંબચોરસ આકારના ક્ષેત્રફળ ઉપરથી એનું અંદાજિત માપ તો માપવામાં આવતું. પણ મૂળભૂત રીતે આવા માપ તો એનું ચોકસાઈપૂર્ણ માપ મેળવવા માટે તો સંકલનનો તો ઉદ્ભવ થયો. એટલે કે અનિયમિત આકારના બંધ પ્રદેશનું ક્ષેત્રફળ ચોકસાઈપૂર્ણ મેળવવાના પ્રશ્નમાંથી સંકલન ઉદ્ભવેલું. અને તો વિકલનની અગાઉ ઉદ્ભવેલો અભ્યાસક્રમ. પણ આપણે તો વિકલનનો અભ્યાસક્રમ તો ભણવા એટલે કે તો અહીંયા તો વિકલનનો અભ્યાસક્રમ આપણે તો સૌ પ્રથમ એનો અભ્યાસ કરીએ, ત્યાર પછી સંકલનનો અભ્યાસ કરીએ. કારણ કે મૂળભૂત રીતે વિકલન અને સંકલન એકબીજા સાથે સંકળાયેલા, બંને એકબીજાની તો વ્યસ્ત ક્રિયાઓ. સંકલનનો સાદો અર્થ થાય ભેગું કરવું, પણ એ ભેગું કરવાના અર્થથી જ આવા અનિયમિત આકારના બંધ પ્રદેશના ક્ષેત્રફળ મેળવેલા. જ્યારે વિકલન તો છૂટું પાડવું, પણ એ આપણને તો એ અર્થ તો સરળતાથી તો સંકલન અને વિકલનના અભ્યાસક્રમમાં સરળતાથી સમજી ન શકીએ. પણ સંકલનનો અર્થ આપણે સરળતાથી સમજી શકીએ છીએ, જે એના ઉદ્ભવમાં એટલે કે તો સંકલનના નિયત સંકલન, તો સંકલનના બે તો પ્રકારે આપણે અભ્યાસ કરવાનો. નિયત સંકલન અને અનિયત સંકલન. અનિયત એટલે કે તો જેમાં તો સ્વૈર અચળાંક દાખલ થાય, તો એ બંનેનો અભ્યાસ એટલે કે મૂળભૂત રીતે એ સંકલન જ છે
જેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરીશું, પણ આપણે તો વિકલનની મદદથી કરીશું. એટલે કે વિકલનની વ્યસ્ત ક્રિયા તરીકે આપણે સંકલનનો અભ્યાસ કરીશું. કારણ કે મૂળભૂત રીતે વિકલન અને સંકલન એકબીજાની વ્યસ્ત ક્રિયા. અને આ પ્રકરણમાં એ ઉપરાંત તો સંકલન અને તો નિયત સંકલન, અનિયત સંકલન એ બંને વચ્ચેનો સંબંધ સાંકળતું તો સંકલનનું મૂળભૂત પ્રમેય, જે પ્રમેય પણ ખૂબ અગત્યનું છે ઉચ્ચ અભ્યાસક્રમ માટે, તો ખૂબ મહત્ત્વનું તો એ પ્રમેય, એનો પણ આપણે અભ્યાસ કરીશું. તો હવે આપણે જોઈએ કે તો વિકલનની તો આ વિરુદ્ધ ક્રિયા. તો સંકલન એટલે શું અને સંકલન કેવી રીતે મેળવી શકાય? તો કોઈ પણ વિધેય માટે આપણે એનું વિકલન તો જાણીએ છીએ કે એફ આપણને આપેલું હોય તો એનું તો એક્સની સાપેક્ષ વિકલન એફ ડેશ આપણે મેળવી શકીએ. અને જો એફ એ કોઈ અંતરાલ આઈ ઉપર તો વિકલનીય હોય તો એફ ડેશ એ તો આઈના પ્રત્યેક બિંદુએ અસ્તિત્વ તો ધરાવે છે એમ આપણે કહી શકીએ. પણ આપણે કહી શકીએ કે જો એફ ડેશ એ અંતરાલ આઈના પ્રત્યેક બિંદુએ આપેલ હોય તો એથી વિરુદ્ધ સ્વરૂપે આપણે તો એફ વિધેય મેળવી શકીએ. એટલે કે વિધેયનું વિકલન આપણને આપેલું હોય તો એફ વિધેય આપણે મેળવી શકીએ કેમ? તો આ પ્રશ્નનો ઉત્તર મેળવવાની ક્રિયા એને આપણે સંકલન કહીશું. એટલે કે આપેલ વિધેય એ કયા વિધેયનું વિકલિત હશે તે શોધવાની ક્રિયા, એને આપણે પ્રતિવિકલિત અથવા પ્રતિવિકલન અથવા સંકલન કહીશું. પ્રતિવિકલનની ક્રિયા જેને આપણે કહીએ, વિકલનથી વ્યસ્ત ક્રિયા. આપણે જાણીએ છીએ કે એક્સ સ્ક્વેર, તો એક્સ સ્ક્વેરનું વિકલન 2x છે આપણે જાણીએ છીએ. પણ એથી વિરુદ્ધ સ્વરૂપે કહીએ કે એક્સ સ્ક્વેર એ તો કયા વિધેયનું વિકલન થાય? તો એક્સ સ્ક્વેર એ કયા વિધેયનું વિકલન છે? જો આ વિધેયનો આપણને પ્રશ્નનો જવાબ મળે તો આપણે કહી શકીએ એ પ્રશ્નનો જવાબ એ જ તો એ પ્રતિવિકલન છે. આપેલ વિધેયનું એ પ્રતિવિકલિત થાય એમ આપણે કહી શકીએ. એટલે કે વિકલન અને સંકલન એકબીજાની વ્યસ્ત ક્રિયા છે. તો આપણે કહી શકીએ કે જો તો કોઈ વિધેય એફ આપણને આપેલું હોય તો જો એફ એ કોઈ અંતરાલ આઈ પર વ્યાખ્યાયિત વિકલનીય વિધેય હોય એટલે કે એફ ડેશ એ આઈના પ્રત્યેક બિંદુએ અથવા પ્રત્યેક ઘટક આગળ વ્યાખ્યાયિત હોય અથવા અસ્તિત્વ ધરાવતો હોય. વિકલનીય હોય એટલે કે અસ્તિત્વ ધરાવે છે એમ આપણે કહીશું. તો તેથી વિરુદ્ધ જો આપણને આપેલું હોય કે એફ ડેશ એ તો આઈના તો પ્રત્યેક બિંદુએ આપેલું હોય અસ્તિત્વ ધરાવતો હોય તો વિધેય એફ આપણે મેળવી શકીએ. એટલે કે આપણે કહી શકીએ કે જો એફ એક્સ ઇક્વલ ટુ
તો આપણને એક્સ સ્ક્વેર આપેલો હોય તો આપણે કહી શકીએ કે એફ ડેશ એક્સ ઇક્વલ ટુ તો 2x થાય. પરંતુ આથી વિરુદ્ધ સ્વરૂપે કે એફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર એ કયા વિધેયનું વિકલન છે? તો આ પ્રશ્નનો જવાબ શોધવાની ક્રિયા ક્રિયાને પ્રતિવિકલનની ક્રિયા કહેવાય. આ પ્રશ્નનો જવાબ મળે પણ ખરો, ન પણ મળે. મળે તો કેટલા મળે? તો ક્યારેક એકથી વધુ પણ મળે. અહીં ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ કે અહીં જો તો એફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, તો એક્સ સ્ક્વેર એ કયા વિધેયનું વિકલન છે? તો અહીંયા આપણે એફ એક્સ લીધેલું હતું, પણ એફ એક્સ આપણે જરૂર નથી. પણ એફ એક્સ એ કયા, તો જી એક્સ ઇક્વલ ટુ, તો આપણે લખી શકીએ જી એક્સ ઇક્વલ ટુ, તો જો તો એક્સ ક્યુબ અપોન 3 લેવામાં આવે તો જી ડેશ એક્સ ઇક્વલ ટુ શું થાય? તો એનું વિકલન કરીએ તો 3x સ્ક્વેર અપોન 3 અને ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ એફ એક્સ. એનો અર્થ કે તો જી એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ અપોન 3 એ એવું વિધેય છે કે જેનું વિકલન તો એફ એક્સ થાય. તો આવું વિધેય આપણને મળે માટે આપણે કહી શકીએ માટે તો એક્સ સ્ક્વેરનું પ્રતિવિકલિત એક્સ ક્યુબ અપોન 3, તો એક્સ સ્ક્વેરનું પ્રતિવિકલિત એક્સ ક્યુબ અપોન 3. હવે પણ આવા તો કેટલા વિધેયો મળે? તો ક્યારેક તો આવા તો એક જ વિધેય મળે. આવા પ્રશ્નનો જવાબ મળે એ જરૂરી છે, તો મળે પણ ખરો, ન પણ મળે. કેટલાક એવા વિધેયો છે કે જેનું તો સંકલન અથવા પ્રતિવિકલન આપણે મેળવી ન શકીએ. પણ તો જો ફરી આપણે લખી શકીએ કે G1 એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ અપોન 3 માઇનસ 5 લેતા, તો જી ડેશ તો G1 ડેશ એક્સ અને ઇક્વલ ટુ પણ 3x સ્ક્વેર અપોન તો 3 અને ઇક્વલ ટુ તો એક્સ સ્ક્વેર થાય, કારણ કે -5નું વિકલન 0 અને ઇક્વલ ટુ એફ એક્સ મળે. તો આમ તો આપણે કહી શકીએ કે જો તો જી એક્સનું વિકલન તો એક્સ સ્ક્વેર થાય છે, તો એક્સ સ્ક્વેર તો આ બીજા વિધેય તો એક્સ ક્યુબ અપોન 3 માઇનસ 5 એનું પણ વિકલન થાય છે. G2 એક્સ ઇક્વલ ટુ તો આપણે ફરી લઈએ એક્સ ક્યુબ અપોન 3 પ્લસ 1 લેતા, તો ફરી આપણે લખી શકીએ G2 ડેશ એક્સ અને ઇક્વલ ટુ તો 3x સ્ક્વેર અપોન 3 અને ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ એફ એક્સ. એનો અર્થ કે તો આવા તો ઘણા વિધેયો આપણને મળે કે એક્સ સ્ક્વેર એ કયા વિધેયનું વિકલન છે? તો એક્સ સ્ક્વેર તો એક્સ સ્ક્વેર એ એક્સ ક્યુબ અપોન 3 તથા એક્સ ક્યુબ અપોન 3 માઇનસ 5 તથા તો એક્સ ક્યુબ અપોન 3 પ્લસ 1 તથા તો આ પ્રમાણે આપણે વ્યાપકપણે કહી શકીએ કે વ્યાપકપણે તો એક્સ ક્યુબ અપોન 3 પ્લસ સી, જ્યાં તો સી એ કોઈ અચળ છે. કોઈ અચળ હોય ત્યારે એનું વિકલન તો આનું વિકલન તો આ થાય. તો માટે આપણે કહી શકીએ કે એક્સ સ્ક્વેર એ કયા વિધેયનું વિકલન છે? તો એક્સ સ્ક્વેર એ તો આ બધા વિધેયનું વિકલન. તો આમ આપણે કહી શકીએ કે આ પ્રશ્નનો જવાબ તો એકથી વધુ ઘણા બધા આપણને મળે અને માટે તો અહીંયા તો આપણને તો પ્રતિવિકલન અને આપણે પ્રતિવિકલન કહીશું અને તો આ તો વિકલિત શોધવાની ક્રિયાને આપણે પ્રતિવિકલનની ક્રિયા કહીએ. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે માટે તો આપેલ વિધેય એ કયા વિધેયનું
તે શોધવાની ક્રિયા. તો આ ક્રિયાને પ્રતિવિકલનની ક્રિયા કહીશું. બીજી રીતે કહી શકીએ કે જે વિધેય આપેલ વિધેયના બધા જ પ્રતિવિકલિત દર્શાવતું હોય, તો તેને આપેલ વિધેયનું પ્રતિવિકલિત કહીશું. માટે આપણે કહી શકીએ માટે તો x² પ્રતિવિકલિત, તો આપણે કહી શકીએ x³ + c, જ્યાં c કોઈ અચળ છે. તો c કોઈ અચળાંક છે એમ આપણે કહી શકીએ. તો આમ આપણે કહી શકીએ કે આમ સંકલનનો ઉદ્ભવ તો આ બે મહત્વના તો પરિણામોથી મળેલું છે કે તો કોઈ વક્ર, તો સતત વક્ર y = fx દ્વારા આવૃત પ્રદેશનું તો ક્ષેત્રફળ તો આમ સંકલનનો ઉદ્ભવ તો વક્ર દ્વારા આવૃત પ્રદેશના તો ક્ષેત્રફળ શોધવાના પ્રશ્નમાંથી ઉદ્ભવેલો છે. એ ઉપરાંત આપણે જોઈ ગયા કે તો આપેલ વિધેય એ કયા વિધેયનું વિકલિત છે. તો આપેલ વિધેય એ કયા વિધેયનું વિકલિત છે તે પ્રશ્નના તો ઉકેલ મેળવવામાં તો ઉદ્ભવેલ છે. તો વિકલનનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં વિકલિતની વ્યસ્ત ક્રિયા તરીકે વ્યસ્ત ક્રિયા તરીકે અહીંયા સંકલનનો અભ્યાસ કરીશું. એટલે કે વિકલનનો તો અભ્યાસ આપણે જોઈ ગયા, પણ સંકલન એ વિકલનની વ્યસ્ત ક્રિયા તરીકે આપણે અભ્યાસ કરવાનો. એટલે કે વિકલનની ક્રિયાની વ્યસ્ત ક્રિયા હોય એવી ક્રિયાને સંકલન કહેવાય. તો વિકલનની તો વ્યસ્ત ક્રિયાને સંકલન કહેવાય. એટલે કે વ્યસ્ત હોય એવી ક્રિયા અથવા વ્યસ્ત ક્રિયાને સંકલન કહેવાય. આપેલ વિધેયનું વિકલન તો આપણે જાણીએ છીએ, અથવા આપણે કહી શકીએ આપેલ વિધેયનું વિકલિત તો શોધવાને બદલે
આપેલ વિધેય એ કયા વિધેયનું વિકલિત છે? તો વિકલિત છે અથવા તો તે શોધવાની ક્રિયાને પ્રતિવિકલિત અથવા સંકલનની ક્રિયા કહેવાય. તો આ સંકલનની ક્રિયા આપણે તો આ રીતે આપણે સંકલન મેળવીશું કે ડી બાય ડી એક્સ. તો હમણાં આપણે જોઈ ગયા કે x³/3 અને ઇક્વલ ટુ x². તો ડી બાય ડી એક્સ x³/3 ઇક્વલ ટુ x² માટે x²નું પ્રતિવિકલિત, તેથી આપણે કહી શકીએ તેથી x²નું પ્રતિવિકલિત કે સંકલિત x³/3 છે એમ કહી શકાય. એ જ રીતે તો ડી બાય ડી એક્સ પણ આપણે અગાઉ પણ જોઈ ગયા કે માત્ર તો x³/3 નહીં પણ એનું વ્યાપક સંકલિત. તો વ્યાપક સંકલિત કયું છે? તથા તો વ્યાપક સંકલિત x³/3 પ્લસ સી છે, જ્યાં સી એ અચળાંક છે એમ આપણે કહી શકીએ. તો વ્યાપક સ્વરૂપે આપણે કહી શકીએ કે કારણ કે આપણે લખી શકીએ કારણ કે ડી બાય ડી એક્સ x³/3 પ્લસ સી ઇક્વલ ટુ પણ x². માટે x²ના બધા જ પ્રતિવિકલિત હોય એવું સ્વરૂપ તો આ છે, અને માટે એના આપણે વ્યાપક સંકલિત અથવા સંકલન તરીકે આપણે એને લઈશું. આ જ રીતે આપણે કહી શકીએ કે ડી બાય ડી એક્સ e⁻x અને ઇક્વલ ટુ e⁻x. માટે કે તેથી આપણે કહી શકીએ કે e⁻xનું તો પ્રતિવિકલિત કે સંકલિત તો e⁻x પ્લસ સી છે એમ આપણે કહી શકીએ. એક પ્રતિવિકલિત તો e⁻x છે એમ આપણે કહી શકીએ, પણ વ્યાપક સંકલિત આપણે લખીએ છીએ જ્યાં તો સી એ તો કોઈ અચળ વાસ્તવિક સંખ્યા, જ્યાં સી અચળ વાસ્તવિક સંખ્યા. તો આ જ રીતે આપણે તો જુદા જુદા ઉદાહરણમાં તો વ્યાપક સંકલિત અથવા તો સંકલનનો અચળાંક, જેને સીને આપણે સંકલનનો અચળાંક પણ કહી શકીએ. અને માટે તો સીની કિંમત તો આપણે તો સીધી તો નિશ્ચિત કરી શકતા નથી. માટે આપણે આને અનિયત સંકલન કહીએ. તો આને આપણે અનિયત સંકલન કહી શકીએ. તો આના ઉપરથી આપણે વ્યાપક સ્વરૂપે તો પરિણામ લખીશું. હજુ પણ આપણે ઉદાહરણ લઈએ કે ડી બાય ડી એક્સ સાઇન એક્સ, તો સાઇન એક્સ ઇક્વલ ટુ તો કોસ એક્સ. સાઇનનું વિકલન કોસ છે, માટે આપણે લખી શકીએ કે તો કોસ એક્સનું પ્રતિવિકલિત કે સંકલિત તો સાઇન એક્સ પ્લસ સી છે એમ આપણે કહી શકીએ. તો આ રીતે વ્યાપક સ્વરૂપે આપણે તો સંકલિત મેળવીએ. આમ આપણે કહી શકીએ કે વ્યાપક રીતે જો ડી બાય ડી એક્સ કેપિટલ Fx અને ઇક્વલ ટુ સ્મોલ fx હોય, એવરી x બિલોંગ્સ ટુ y, તો આપણે કહી શકીએ તો કોઈક વાસ્તવિક અચળ માટે તો વાસ્તવિક અચળ
સી માટે આપણે કહી શકીએ કે ડી બાય ડી એક્સ કેપિટલ એફ એક્સ પ્લસ સી અને ઇક્વલ ટુ પણ તો સ્મોલ એફ એક્સ થાય એવરી એક્સ બિલોંગ્સ ટુ આઈ. તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આઈ માટે આવું નિરૂપણ મળે અને આવું નિરૂપણ મળે તો આને આપણે તો એફ પ્લસ સી બિલોંગ્સ ટુ આર એ એફના પ્રતિવિકલિતનો સમુદાય દર્શાવે છે એમ આપણે કહી શકીએ, કારણ કે એફ એક્સનું પ્રતિવિકલિત આ છે. તો માટે આપણે કહી શકીએ કે આમ તો માટે એફ એક્સનું પ્રતિવિકલિત કે સંકલિત તો કેપિટલ એફ એક્સ પ્લસ સી, જ્યાં સી સ્વયરચનાંક પણ કહેવાય, અથવા સીને આપણે અચળ કહીશું, વાસ્તવિક અચળ. અને માટે આપણે કહી શકીએ કે તો આથી તો એફ પ્લસ સી, જ્યાં સી બિલોંગ્સ ટુ આર, સી એ કોઈ અચળાંક છે, તેની જુદી જુદી કિંમતો લઈએ અને એનો આખો ગણ બનાવીએ તો એ એફના પ્રતિવિકલિતનો તો એફના પ્રતિનો સમુદાય. તો વિધેય એફના પ્રતિવિકલિતનો સમુદાય તો સમુદાય છે એમ આપણે કહી શકીએ. અને આના ઉપરથી એક અગત્યનું તો પ્રમેય મળે. તો એક અગત્યનું પરિણામ આપણને આ મળે કે સમાન વિકલિત ધરાવતા બે વિધેયનો તફાવત અચળ હોય. તો એક અગત્યનું તો પરિણામ, એની સાબિતી આ રીતે આપી શકીએ કે ધારો કે કોઈ અંતરાલ આઈ પર બે વિધેયો જી અને એચ સમાન વિકલિત ધરાવે, એટલે કે જી ડેશ એક્સ ઇક્વલ ટુ એચ ડેશ એક્સ એવરી એક્સ બિલોંગ્સ ટુ આઈ. વધારી લઈએ, ધારો કે એફ એક્સ ઇક્વલ ટુ જી એક્સ માઇનસ એચ એક્સ લઈએ તો માટે એફ ડેશ એક્સ ઇક્વલ ટુ તો જી ડેશ એક્સ માઇનસ એચ ડેશ એક્સ, પણ જી ડેશ એક્સ માઇનસ એચ ડેશ એક્સ ઇક્વલ ટુ 0. તો માટે તો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ જી ડેશ એક્સ માઇનસ એચ ડેશ એક્સ એવરી એક્સ, તો આવું થાય. અને એફ ડેશ એક્સ ઇક્વલ ટુ 0, અને એફ ડેશ એક્સ ઇક્વલ ટુ 0 તો માટે આપણે કહી શકીએ કે એટલે કે એફનું વિકલન 0, એફનું વિકલન 0 છે, એટલે કે એફનો એક્સને સાપેક્ષ બદલાવાનો દર શૂન્ય, અને તેથી એફ એ અચળ છે, એટલે કે એફની કિંમત એ એક્સ ઉપર આધારિત નથી, માટે એફ એ
અચળ છે અને મધ્યકમાન પ્રમેયથી પણ એની સાબિતી આપણે આપી શકીએ છીએ, પણ અહીંયા આપણે સીધે સીધું એ પરિણામ લખી શકીશું. તો આમ તો વિધેય એફ માટે એના તો કોઈ પણ વિધેય માટે એનું સંકલન તો પ્રતિ વિકલિતનો સમુદાય અથવા સંકલિતનો સમુદાય, તો સમુદાય મળે કોઈ પણ વિધેય માટે એનું સંકલન એ અનન્ય નથી. વિકલન જેમ આપણને અનન્ય મળે, પણ સંકલન તો એ સમુદાય સ્વરૂપે વક્ર સમુદાય મળે એમ આપણે કહી શકીએ. હવે આપણે સંકલનનું સંકેત, તો એનો સંકેતનો અર્થ જોઈશું. સંકલનનો ચિહ્ન નો સંકેત આપણે લખીએ. તો સંકલનનો સંકેત આપણે યોગ્ય રીતે સમજવાનો. તો અહીંયા પણ કહી શકીએ કે સંકલનનું આ ચિહ્ન છે ઇન્ટિગ્રેશન. તો ઇન્ટિગ્રેશન એફએક્સ ડીએક્સ. તો ઇન્ટિગ્રેશન એફએક્સ ડીએક્સ લખીએ એટલે કે વિધેય એફનું એક્સની સાપેક્ષ સંકલિત. તો તેને આપણે આ પ્રમાણે વાંચીશું કે વિધેય એફનું એક્સ વિશે અથવા એક્સની સાપેક્ષ અનિયત સંકલન. એફનું ચલ એક્સની સાપેક્ષ, તો એક્સ વિશે અથવા એક્સની સાપેક્ષ તો ની સાપેક્ષ વિધેય એફનું એક્સની સાપેક્ષ અનિયત સંકલન. અનિયત સંકલન અથવા અનિયત સંકલિત કહીશું, જે એફના પ્રતિ વિકલિતનો પૂર્ણ સમુદાય દર્શાવે છે. કેમ કે ઇન્ટિગ્રેશન એફએક્સ ડીએક્સ બરાબર આપણે કેપિટલ એફએક્સ પ્લસ સી લખીએ છીએ કે જો ડી બાય ડીએક્સ કેપિટલ એફએક્સ બરાબર ઇક્વલ ટુ સ્મોલ એફએક્સ હોય તો કેપિટલ એફએક્સ પ્લસ સી લખીએ છીએ એટલે કે તો નિયત તો અહીંયા પ્રતિ વિકલિતનો પૂર્ણ સમુદાય અથવા સંકલિતનો પૂર્ણ સમુદાય દર્શાવશે એમ આપણે કહી શકીશું. આમ આપણે કહી શકીએ કે તો જો ડીવાય અપોન ડીએક્સ ઇક્વલ ટુ એફએક્સ આપણને આપેલું હોય, તો જો ડીવાય અપોન ડીએક્સ ઇક્વલ ટુ એફએક્સ આપણને આપેલું હોય તો આપણે કહી શકીએ કે ઇન્ટિગ્રેશન એફએક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ તો વાય પ્લસ સી આપણે લખી શકીએ, અથવા વાય ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એફએક્સ ડીએક્સ પણ તો લખી શકાય, પણ વ્યાપક સ્વરૂપે આપણે તો પ્લસ વાય પ્લસ સી પણ તો લખીશું. એટલે કે વાયનું એક્સની સાપેક્ષ વિકલન એફએક્સ હોય તો ઇન્ટિગ્રેશન એફએક્સ ડીએક્સ ઇક્વલ ટુ વાય અથવા વાય પ્લસ સી. અને એ જ રીતે આપણે તો અહીંયા તો વ્યાપક સંકલિત આપણે દર્શાવીએ છીએ, પણ જ્યારે સંકલનનું ચિહ્ન જ્યારે આપણે દર્શાવેલું હોય ત્યારે તો સંકલનનું ચિહ્ન દર્શાવેલું હોય ને વ્યાપક સ્વરૂપે તો એનું સંકલન આપણે દર્શાવેલું ન હોય તો પ્લસ સી લખવાની જરૂર રહેતી નથી. સંકલનના ચિહ્નમાં આ અચળાંક સમાયેલો એમ આપણે તો લઈશું. એટલે કે ડીવાય અપોન ડીએક્સ ઇક્વલ ટુ તો એફએક્સ તો ઇન્ટિગ્રેશન એફએક્સ ડીએક્સ ઇક્વલ ટુ વાય એમ આપણે કહી શકીએ. ઇન્ટિગ્રેશન એફએક્સ ડીએક્સ આવું જ્યારે આપણે લખીએ ત્યારે એફએક્સને સંકલ્ય પણ કહેવાય. તો એફએક્સને સંકલ્ય અથવા સંકલ્યકારક અવયવ એક્સ એ અહીંયા ડીએક્સ લખેલું હોય ત્યારે એક્સ એ તો સંકલનનો ચલ કહેવાય. તો સંકલનનો ચલ એક્સ છે આમ આપણે કહી શકીએ. અને તો જ્યારે સંકલનમાં તો સંકલન મેળવીએ ત્યારે સી જ્યારે આપણે લખીએ તો સીને આપણે સંકલનનો સ્વૈર અચળાંક કહીશું. જ્યારે સંકલન મેળવેલું હોય ત્યારે અચળાંક સી લખીએ તો સંકલનનો
તો સંકલનનો સ્વૈર અચળ કહીશું, કારણ કે ગમે તે અચળાંક કિંમત ધારણ કરી શકે છે. આપણે જાણતા નથી તો આ સંકલન માટેના તો આ દરેક પદના અર્થ છે. એફએક્સને આપણે સંકલ્યકારક અવયવ અથવા સંકલ્ય કહીશું. ડીએક્સ લખેલું હોય તો એક્સની સાપેક્ષ તો સંકલન છે, એટલે કે એક્સ એ એનો તો સંકલનનો ચલ છે. ઇન્ટિગ્રેશન એફએક્સ ડીએક્સને બદલે તો જ્યારે કોઈ સંકલન માટે આપણને આવું લખેલું હોય કે એફ ઓફ વાય ડી વાય, ત્યારે આપણે કહી શકીએ કે એફ વાય એ સંકલ્ય તો સંકલ્ય. તો અહીં તો આપણે લખી શકીએ કે એફ ઓફ વાય એ સંકલ્ય, વાય એ સંકલનનો ચલ. અને તો આ સંકલન શું દર્શાવે તો ઇન્ટિગ્રેશન એફ વાય ડી વાય એ વિધેય એફ ઓફ વાયનું વાયની સાપેક્ષ અથવા વાય વિશે તો સંકલિત દર્શાવે, એમ આપણે કહી શકીએ. ટૂંકમાં આ સંકલનના તો આ બધા જુદા જુદા સ્વરૂપના તો સંકલનના ચિહ્નથી આપણે તો પરિચિત થવાનું છે. જો તો ડી બાય ડી એક્સ આપણે લખી શકીએ કે ડી બાય ડી એક્સ એક્સનો વર્ગ અને ઇક્વલ ટુ 2x, અને માટે આપણે કહી શકીએ માટે ઇન્ટિગ્રેશન 2x dx. તો એક્સ સ્ક્વેરનું એક્સની સાપેક્ષ વિકલિત 2x હોય તો આપણે કહી શકીએ 2xનું એક્સની સાપેક્ષ સંકલિત એ તો એક્સ સ્ક્વેર પ્લસ સી થાય, જ્યાં સી સ્વૈર અચળ, તો સ્વૈર અચળ. તો આ વિકલન અને સંકલન વચ્ચેનો સંબંધ છે. સંકલન એ વિકલનની વ્યસ્ત ક્રિયા, વિકલનની વિરુદ્ધ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. જો તો તથા તો આપણે જાણીએ છીએ તથા તો ડી બાય ડી એક્સ તો કેટલાક તો આપણે પ્રમાણિત રૂપો વિકલનના જાણીએ કે ડી બાય ડી એક્સ તો 10x અને ઇક્વલ ટુ તો સેક્સ સ્ક્વેર એક્સ. 10xનું વિકલન સેક્સ સ્ક્વેર એક્સ માટે તો ઇન્ટિગ્રેશન સેક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ 10x પ્લસ તો સી, જ્યાં સી સંકલનનો અચળાંક છે, સ્વૈર અચળ. તો આમ આપણે તો દર્શાવી શકીએ. તો આ સંકલનનો અર્થ છે.